એક ભાઈ છે ને, મારી એક ચિઠ્ઠી હતી અને એક ભાઈને મારે અમદાવાદ મહત્વના કાર્ય માટે તે વખતે ગચ્છાધિપતિ જગ્ગોભાઈ અમદાવાદ હતા. આપણે ખબર મારી એક ચિઠ્ઠી લઈને મારે એક ભાઈને અમદાવાદ મોકલવાના છે કે આ મારી અર્જન્ટ ચિઠ્ઠી છે, ગચ્છાધિપતિ જગ્ગોભાઈને પહોંચાડવાની છે, સાહેબ હું પહોંચાડી દઈશ. અને પેલો ચિઠ્ઠી લઈને નીકળ્યો, ઘરે ગયો. ઘરવાળીને કહે છે મારે અમદાવાદ અર્જન્ટ જવાનું છે ગચ્છાધિપતિ ચિઠ્ઠી પહોંચાડવા માટે. અને એ વખતે ઘરવાળી કહે તમે અમદાવાદ જાઓ તો ક્યાં? તો નડિયાદમાં મારી બેન છે એને તમે આ સંપેત્ર આપી દેશો? એટલે ઠીક છે હું આપી દઈશ. સ્ટેશને પહોંચ્યો અને એના મિત્રે કીધું તમે હમણાં જાય તો ક્યાં? એક મારું કામ કરશે. શું? તો કે વડોદરામાં છે ને એક મારો મિત્ર છે, એટલે તમારે આ એક કુરિયર છે સમજો ને એક પેકેજ પહોંચાડી દેશો? એટલે હું પહોંચાડી દઈશ. અને પછી વડોદરા આવીને વિચાર કર્યો કે આ પેકેજ લઈને ક્યાં ફરવું. એ વડોદરા આવતી પહેલા પેકેજ આપ્યું. પેલા કે ભાઈ તમે રિટર્ન તો થવાના, તો ક્યાં થવાના? રિટર્ન થશો ત્યારે કામ કરશો, સુરતમાં છે ને મારા એક ભાઈ છે ને એ તમે આ પહોંચાડી દેશો? લાવ મને આપું પહોંચાડી દઈશ. અને તમે નડિયાદ પહોંચાડે, નડિયાદમાં પેલા જે પહોંચાડું સંપેત્રું એ પહોંચાડે. બેન કે છે તમે મુંબઈ પાછા જવાનું તો ક્યાં જવાના? તો તે નવસારી આવશે ને ત્યાં મારું આ એક સંપેત્ર પહોંચાડશે. તમે કહો હા પહોંચાડીશ. અને તમે પછી સુરત આવી, પેલા સુરત ગયા, અમદાવાદ તો પછી શું પેલા સુરત ગયા અને પેલાનું પહોંચાડ્યું. પેલો કે તમે હવે પાછા ક્યાં જતો? કે હજી તો અમદાવાદ જવાનું બાકી છે. એ કામ કરો ને વડોદરામાં મારા સંપેત્ર પહોંચાડીશો? તમે કે હું પહોંચાડી દઈશ. પછી તમે નવસારી વાળાને નવસારી સંપેત્ર આપ્યું અને પેલા પૂછ્યું તમે પાછા જશો તારે નડિયાદમાં તમે અમારા કામ કરશો? કેવું કરી આપીશ. એ પાછા વડોદરા ગયા અને વડોદરા વાળાને આપ્યું, નવસારી વાળાને નડિયાદ આપ્યું. એ લોકો તમે પાછા મુંબઈ તો જવાના છો, ક્યાં જવાના છો? તો કામ કરશો વાપી આ પહોંચાડી દેશો, પાલઘરમાં આ પહોંચશો અને તમે વાપી અને પાલઘર પહોંચાડ્યું. પાછું પાલઘર અને વાપી વાળા પાછું તમને વડોદરા નડિયાદ આપ્યું. તમે વડોદરા નડિયાદ નું પહોંચાડ્યું. આ બધું પહોંચાડીને પાછા આવ્યા. મારે તમને પૂછ્યું છે તમે જવાબદારીનું કામ કર્યું કે નહીં? એમને જવાબદારી વાત કરી શકું. તમે જવાબદારીનું કામ કર્યું કે ન કર્યું મારો સવાલ છે. તમે કેટલા બધા કામ કર્યા? જવાબદારી પૂરક કરીએ કેટલા બધા કામ. હવે મારો પ્રશ્ન છે તમે જવાબદારીનું કામ કર્યું કે ન કર્યું? તમે શું કેશો? કેમ તમારા પત્નીના, તમારા મિત્રના, એના મિત્રના, એની પત્નીના કેટલા બધા કામો તમે કર્યા? તમે જેને માટે નીકળ્યા હતા એ કામ ન કર્યું, વચ્ચે આવેલા ઘણા કામ કર્યા. તો મારે તમને કેવું છે તમે જવાબદારીનું કામ કર્યું કે ન કર્યું? એ તમે આ માનવ ભવમાં આત્માનું કલ્યાણ કરવાની જવાબદારીથી આવ્યા. પ્રભુનું શાસન મને મળશે તો મારા આત્માનું હું કલ્યાણ કરીશ એ ભાવથી તમે માનવ ભવમાં આવ્યા હતા. અને એ પછી તમે માનવ ભવમાં પત્નીનું કામ કરો, દીકરાનું કામ કરો, પડોશીનું કામ કરો, મિત્રોનું કામ, આખી દુનિયાનું કામ કરો અને આત્માનું કામ ન કરો. તો મારો તમને સવાલ છે કે તમે જવાબદાર માણસ છો?